વાત કરીશું અમદાવાદ શહેર કે જેને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યો છે। સ્વચ્છતામાં જે સમગ્ર દેશમાં અવ્વલ છે, એ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવા કેમ વરસાદમાં ડૂબી જાય છે? કરોડોનું અંધાણ મૂક્યા બાદ પણ અહીં પાણીમાં આ દાવાઓ કેમ બેસી જાય છે તે મોટો સવાલ છે। લોકો કરોડોનો ટેક્સ આપે છે, છતાં પારાવાર નુકસાન શહેરીજનો ઉઠાવે છે। મોટી મોટી વાતો કરતું મનપા દર વર્ષે બેકફૂટ પર આવી જાય છે। ટેકનોલોજીના નામે કરોડો ખર્ચ કરવા છતાં લોકોને માત્ર મુશ્કેલી મળે છે। અમદાવાદ કોર્પોરેશનની ટેકનોલોજી પાણીમાં ગઈ હોય તેવા સ્પષ્ટ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। એઆઈ ટેકનોલોજી દ્વારા પાણી નિકાલની મોટી મોટી વાતો કરી શહેરના ઘણા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। વટવામાં તો ગઈકાલના વરસાદના પાણી પણ ઓસર્યા નથી। યલો એલર્ટ મળતાની સાથે સ્ટાફ મોકલવાની વાતો કરતું તંત્ર બીજા દિવસે પણ પાણી નિકાલમાં નિષ્ફળ નીવડ્યું છે। ઓઢવ, વટવા, ચાણક્યપુરી, મેમકો, નિકોલ સહિતના વિસ્તારોમાં પાણી હાલ દેખાઈ રહ્યા છે। અહીં આ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારે છે। તો કોર્પોરેશનનું તંત્ર પાણીનો નિકાલ ક્યારે કરશે? પ્રી મોન્સૂન પ્લાન માત્ર બનાવવા માટે જ હોય છે? એસી કેબિનમાં બેસતા અધિકારીઓ ક્યારે બહાર નીકળશે? લોકો હાલાકી ભોગવે છે, અધિકારીઓ આરામ ફરમાવશે? જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ ખોદાયેલા છે। વરસાદી પાણીમાં લોકો પડશે તો જવાબદાર કોણ? 26 તારીખે અમારા 26 તારીખના ગયા વર્ષના ડેટા છે, 26/8ના એ અમે નાખેલા છે। એ આમાંથી એ વખતે 3 વાગે 10 થી 25 mm જેટલો વરસાદ ફીલ થયેલો ત્યાં આટલી જગ્યાએ। એ વખતે અમે આ જ્યારે યલો આવે ને ત્યારે જ એલર્ટ આપી દેવાનું, એટલે જેથી ટીમ એક્ટિવ થઈ જાય પહેલેથી। હવે અડધો કલાક પછીનું સપોઝ કે 15:30નું જોઈએ તો આ રેડ થઈ ગયું, એટલે દેટ મીન્સ કે વરસાદ પડી રહ્યો છે એટલે એ વરસાદ પડે છે એના કારણે પાણી ભરાવાના છે। એટલે એ જો યલોમાંથી અમે એલર્ટ આપી દઈશું તો થોડાક પહેલેથી લોકો તૈયાર થઈને ત્યાં આગળ જે કેચપીટ ઓપન કરવાની હોય, મશીન હોલ ઓપન કરવાના હોય કે પેલો સોલિડ વેસ્ટ સાફ કરવો હોય, એ બધું ત્યાંથી પહેલેથી જ કરવાનું ચાલુ કરી દેશે। ટીમ ઓલરેડી આવી જશે જગ્યા ઉપર। એટલે એવું કહી શકાય કે જેમ કે રેડ છે, યલો છે, તો એ ફ્રિકવન્સી કટમાં કેટલા ઇંચ વરસાદ પડે એની કોઈ માહિતી મળે? એમાં કે ભાઈ એકદમ એની જે તીવ્રતા છે તે વધુ છે, પાણી ભરાવાની શક્યતાઓ વધુ છે, એ આખો એવું થશે કે રેડ પર તમારે પાણી ભરાવાની શક્યતાઓ વધુ છે, એટલે રેડ પર આવશે એટલે પાણી ભરાવાના શરૂ થઈ જ ગયા હશે, બરોબર? એટલે ત્યાં ટીમ ઓલરેડી પણ જ્યારે યલો પર હશે ને ત્યારે જ ટીમ ઓલરેડી પહોંચી ગઈ હશે। પહેલી વખત ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે અમદાવાદ, ગુજરાતનું પહેલું હશે કે અમદાવાદ મહાનગરપાલિકા? ખબર નહીં, પણ અમારું તો પહેલું જ છે, અમે આ ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ અને આઈ થિંક ગુજરાતમાં બી કદાચ કોઈએ નહીં કર્યું હોય।